દત્ત બાવની એટલે શું? દત્ત બાવનીના પાઠ ક્યારે કરવામાં આવે છે? તો શ્રી રંગઅવધૂત મહારાજે આ દત્ત બાવની લખી હતી, પણ શાના માટે લખેલી? તો એકવાર એવું બન્યું કે શ્રી રંગઅવધૂત મહારાજના ભક્ત કમલાશંકરજી નારેશ્વરની અંદર ગુરુ મહારાજના દર્શન કરવા આવે છે અને રંગઅવધૂત મહારાજને વિનંતી કરે છે કે હે ગુરુ મહારાજ, તમે મારા ઘરે પધારો. ત્યારે ગુરુ મહારાજ કહે છે કે તમારી જ્યારે નોકરી લાગશે ત્યારે હું આવીશ. ત્યાર પછી કમલાશંકરજી ફરી પાછા પોતાના ઘરે જાય છે અને ઘરે જાય છે એટલે તરત જ નોકરી માટે એપોઇન્ટમેન્ટ લેટર આવે છે. જેવો લેટર એમને મળ્યો એટલે તરત જ નોકરી જોઈન કરી. નોકરી કરવાથી થોડોક સમય વીતી પણ ગયો અને પછી એમને યાદ આવ્યું કે હવે આપણે ત્યાં બાપજીની પધરામણી કરીએ. તો કમલાશંકરજી સહેજ ગામમાં નોકરી કરતા હતા શિક્ષકની, ત્યાંથી ફરી પાછા નારેશ્વર આવે છે. બાપજી પાસે જઈને વિનંતી કરે છે અને બાપજીએ તરત જ કીધું કે મેં તમને વચન આપ્યું હતું, હું તમારા ત્યાં આવીશ, ચલો. બાપજી સહેજ ગામમાં આવે છે અને ત્યાં આગળ સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં આગળ બાપજીનો મુકામ રાખવામાં આવ્યો હતો. અને એક દિવસ એવું બન્યું કે કમલાશંકરજીના પત્ની અસંખ્ય બીમાર થયા, એમની તબિયત ઘણી બગડવા લાગી અને એ વાત એમણે સિદ્ધનાથ મહાદેવની અંદર આવીને ગુરુ મહારાજને કરી. ત્યારે ગુરુ મહારાજે એમને એવું કીધું કે તમે એક કામ કરો, તમે હનુમાન ચાલીસા લાવીને આપો. અને હનુમાન ચાલીસા એમને આપી અને એના ઉપરથી શ્રી રંગઅવધૂત મહારાજ ગુરુજીએ દત્ત બાવનીની રચનાઓ કરી અને દત્ત બાવની લખ્યા પછી એ દત્ત બાવની કમલાશંકરજીને આપવામાં આવી અને એમને એવું કીધું કે આ દત્ત બાવનીના તમે 52 પાઠ કરજો, ધૂપ કરજો અને જળ લેજો અને એક પાત્રમાં જેવો પાઠ થાય એક જળની ચમચી પાત્રમાં મૂક્યા કરજો. આ રીતે એમને ઉપાય બતાવ્યો. ઘરે ગયા, સ્નાન કરીને ધૂપ કર્યું અને એક પાત્ર લઈને એક જળ લીધું અને બીજા પાત્રમાં જેવી દત્ત બાવની થાય એક પાઠ પાત્રમાં મૂકતા ગયા અને એ જળ એમની પત્નીને પીવડાવવામાં આવ્યું. જેવું જળ એમને પત્નીને પીવડાવવામાં આવ્યું તરત જ એમની પીડાઓ દૂર થઈ ગઈ. ત્યારથી દત્ત બાવની ઉપર એમને શ્રદ્ધા બેસી ગઈ. આ તો બાપજીની લીલા છે. બાપજી પાસે આવે છે, બાપજી એમને આશીર્વાદ આપે છે અને બાપજી કહે છે કે આ દત્ત બાવની સાક્ષાત દત્ત સ્વરૂપ છે. એની અંદર અનેક લીલાઓ બતાવવામાં આવી છે. જે દત્ત ભગવાનની લીલાઓ કરી એમના પણ આ દત્ત બાવનીમાં વર્ણન કરવામાં આવ્યા છે. દત્ત ભગવાનના સ્વરૂપના પણ વર્ણન કરવામાં આવ્યું છે. એવી રીતે અનેક ભગવાનની અંદર લીલાઓ બતાવી છે. દત્ત બાવનીની અંદર બાપજીએ કીધું છે કરી ધૂપ ગાય જેમ દત્ત બાવની આસૌ પ્રેમ. ત્યાર પછી ભગવાન ગુરુ મહારાજે લખ્યું છે કે દાસી સિદ્ધિ તેની થાય, દુઃખ દરિદ્ર તે ના જાય. કે આ દત્ત બાવની કરવાથી દાસી પણ સિદ્ધિ થઈ જાય છે. તેના ઘરમાં કોઈ પણ જાતની તકલીફ રહેતી નથી. આ દત્ત બાવનીની અંદર એટલું બધું લીલાઓ બતાવી છે કે આ વર્ણન કરવાથી, આનો નિત્ય પાઠ કરવાથી પણ એના દુઃખ દરિદ્ર ઇત્યાદિ સર્વનાશ થઈ જશે. કોઈ પણ દુઃખ એમને રહેશે નહીં. દત્ત બાવનો પાઠ કરવાથી બાપજીએ કીધું અનેક લાભો થાય છે. આજે પણ આપણે જોઈએ ઘરે ઘરે દત્ત બાવની થાય છે, કરે છે. અને દત્ત બાવની કરવાથી દત્ત ભગવાન પણ પ્રસન્ન થાય છે. બાપજી એવું લખેલું છે કે 52 ગુરુવારે રીતને કરે પાઠ 52 સૌ પ્રેમ. એટલે વર્ષના 52 અઠવાડિયા આવે છે અને 52 ગુરુવાર આવે છે. એટલે બાપજી એવું કીધું કે 52 ગુરુવાર એટલે એક ગુરુવારે 52 પાઠ કરો. એવી રીતે 52 વખત 52 અઠવાડિયાના પાઠ કરવાથી બાપજીએ લખેલું છે કે 52 ગુરુવારે નિત્યને કરે પાઠ 52 સૌ પ્રેમ. યથા વિકાસે નિત્ય નિયમ તેને કદી ન દંડે યમ. એને કોઈ દિવસ પણ યમ દંડતો નથી.
તો આ રીતે બાપજીએ દત્ત બાવણીના અનેક લીલાઓ વર્ણન કરીને બતાવવામાં આવી કે તમે આ નિત્ય પાઠ કરો. દત્ત બાવણીનું સ્મરણ કરવાથી પણ ભગવાન લીલા કરી સ્મરણ કરવાથી પણ એના પાપનો ક્ષય થઈ જાય. એટલું દત્ત બાવણીની અંદર ભગવાને સાક્ષાત પરબ્રહ્મ દત્ત ભગવાન હાજર છે એવું બતાવવામાં આવ્યું છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.